હરિ ઓમ હરિ ઓમ। આપણે આની પહેલાં એક વિડીયો સતયુગનો ઉપર ઉતારીને મૂક્યો। હવે આપણે ત્રેતાયુગનો બીજો યુગનો મૂકી। એની અંદર ત્રેતાયુગના 12,96,000 વર્ષ 16 વર્ષના થાય એટલે એનો એક શરણ થાય। સોકડી હોય 4 યુગની, એનું પહેલું શરણ સતયુગ, બીજું શરણ આપણે આ ત્રેતાયુગ થયો। તો ત્રેતાયુગની અંદર કોણ વેદ પૂજાણા, જગતગુરુ કોણ હતા અને ભક્તનું નામ શું હતું તે આપણે આ ત્રેતાયુગના જે ભગવાન રામચંદ્ર ભગવાન થઈ ગયા એ યુગની વાત છે। તો એના 12,96,000 વર્ષ હશે એ વર્ષ। તો એના વેદ હતા યજુર્વેદ, અને જગતગુરુ શ્રી વશિષ્ઠ ઋષિ હતા એના, અને ભક્તનું નામ હતું શ્રી હરિશ્ચંદ્ર, દાનવનું નામ હતું રાવણ, અને યજ્ઞનું નામ હતું અશ્વમેઘ, અને આસન ઘટપાટ હતા રૂપાના। પહેલાં સતયુગમાં સોનાના હતા, આની અંદર આસન ઘટપાટ હવે રૂપાના આવ્યા બીજા યુગની અંદર ત્રેતામાં, અને જાપ શ્રી રામના, અને વ્રતનું મહાત્મ્ય હતું સુદ 14 ને મંગળવાર, અને અવતાર 3 થયા, વામન, પરશુરામ ને શ્રી રામ ભગવાન। વિષ્ણુનો પરિવાર હતો 32 કરોડનો, અને સ્થળ હતું અયોધ્યા, અને એમાં મોક્ષપદ પામ્યા 7 કરોડ। સતીનું નામ હતું તારામતી, નદીનું નામ હતું સરયુ, અને મનુષ્યનું આયુષ્ય હતું 12,000 વર્ષનું। તો આ ત્રેતાયુગની આયુષ્ય હતી। માટે ત્રેતાયુગની અંદર હરિશ્ચંદ્ર સીધી ગયા। તો આ 4 યુગના જે અમે ધોળ આવે છે ને એમાં હાથણી શણગારવાનો, એની અંદર આ બધા 4 યુગનું વર્ણન કરેલું છે। હાલો રે હાલો હાથણાલી રે શણગારો, એવર ગોળે સડશે કાંઈ ન કળંગી વાલો, એ તેના રે હતા હરિશ્ચંદ્ર હરિના જાનૈયા, એની રે સંગે તારા દેનાર પટ રાણી, એના રે કોટવાળ તારે હનુમાન વીર, 7 કરોડ પહોંચ્યા છે પદ નિર્વાણી। હાલો રે હાલો હાથણલી શણગારો। આની અંદર 7 કરોડ મોક્ષપદને પામ્યા। તો આ આપણે ત્રેતાયુગનો આ વિડીયો મૂક્યો છે। હવે પછી આપણે દ્વાપર યુગનો વિડીયો મૂકી અને પાછી બીજી માહિતી મૂકશું। બોલો અસ્તુ, નમો નારાયણ।